આ મેં પોતે એક્સપિરિયન્સ કર્યું. આજે વેધરે પણ આપણને સાથ દીધો છે. આના ઉપરથી તમને આઈડિયા નહીં આવ્યો હોય કે શું બનાવવાના છે. ગરમા ગરમ આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર મને બહુ જ ગમે છે. કૃષ્ણ ભગવાનનો છે અને મનને શાંતિ આપે ને એવો છે. આજે જક્ષુના ટિફિનના મેનુમાં છે ઉત્તપમ, અને ઉત્તપમ માટે આપણે રવો સવારે જ પલાળ્યો છે. છાશની અંદર પલાળી દીધો છે, અંદર એડ કરી દીધું છે કેપ્સિકમ અને ટામેટું. થોડી વાર રહીને આપણે ઉત્તપમ બનાવી લઈશું. ચાલો તો ત્યાં સુધીમાં છે ને જક્ષુને રૂમમાંથી લઈને હોલમાં શિફ્ટ કરી દઈએ એટલે એની થોડી થોડી ઊંઘ ઉડતી થાય. આમ તો હજુ એને અડધી કલાકની વાર છે, પરંતુ થોડી થોડી ઊંઘ ઉડતી થાય ને એ માટે હું એને છે ને થોડી વહેલું જ લઈ આવું છું. જો તમારા છોકરા પણ એવું કરતા હોય ને કે આમ ઊંઘમાંથી ડાયરેક્ટ ઉઠાડીને નવડાવવા લઈ જઈએ અને એ રીતના બ્રશ કરાવીએ નવડાવવા લઈ જઈએ તો ઇરિટેટ થઈ જતા હોય કે પછી એને મજા ના આવતી હોય, ઊંઘ અધૂરી રહી જતી હોય, એવું થતું હોય, તો એને થોડી વાર પહેલાં છે ને અવાજવાળા માહોલની અંદર શિફ્ટ કરી દેવાના. એટલે ધીમે ધીમે જાતે જ એની ઊંઘ ઉડી જાય અને પછી એ શાંતિથી નાહી લે, બ્રશ કરી લે અને સ્કૂલે જતા રહે. એટલે તો ભગવાનને દૂધ ધરી લઈએ. આ મેં પોતે એક્સપિરિયન્સ કર્યું છે કે હું પહેલાં એને છેલ્લે એન્ડ ટાઈમ સુધી સુવા દેતી હતી અને પછી ડાયરેક્ટ ઉઠાડીને બ્રશ કરવાનું, નવડાવવાનું ને કરું ને તો એને એમ થાય કે હજુ મારી ઊંઘ, મને સૂવું હતું ને મને ડાયરેક્ટ ઉઠાડી લીધું ને એવું થાય. એના કરતાં બેટર છે કે આપણે એને જાતે જ ઉઠવા દઈએ. ચાલો તો માખણની અંદર આપણે ઉત્તપમ બનાવવાનું શરૂ કરી દઈએ. આજે આપણે છે ને નોનસ્ટિક ઉપર નથી કર્યા, કેમ કે નોનસ્ટિક જેટલું ઓછું યુઝ કરીએ ને એટલું સારું. તો આપણે લોખંડની લોઢી ઉપર કરી લીધા છે, એટલે આપણે જે થેપલા બનાવવાની લોઢી આવે ને એના ઉપર. આના અંદર તમે બીજું કંઈ પણ એડ કરી શકો છો, ગાજર એડ કરી શકો છો, અને ગમે એટલા વેજીટેબલ એડ કરવા હોય તમારા હિસાબથી એટલા એડ કરી શકો છો. આપણે અત્યારે ખાલી છે ને ટામેટું અને કેપ્સિકમ જ એડ કર્યા છે. એક ઉત્તપમ તો બની ગયું છે, બીજું બની રહ્યું છે. ત્યાં સુધીમાં આપણે છે ને જક્ષુભાઈનું દૂધ રેડી કરી દઈએ. આ છોકરાને જો ઉઠવું જ નથી. જક્ષુ, અડધી કલાક થઈ ગઈ બટા, હાલ મારો દીકરો ઉઠી જા. જા, આપણે આજે શું લઈને જવાનું હોય? અરે વાહ, ઉઠી ગયો, ઉઠી ગયો. અરે 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 અરે, આંખોય નથી ખુલતી. છે ચાલો હવે ઉઠી જાઓ દીકુ. ઉત્તપમને આપણે થોડી વાર માટે ઠરવા માટે રાખી દીધા હતા. ત્યાં સુધીમાં જક્ષુએ પણ નાહી લીધું છે. તો ચાલો આપણા ઉત્તપમ સારી રીતે ઠરી ગયા છે, તો ટિફિનમાં ભરી લઈએ. હજી ભાઈને સ્કૂલે જવાની વાર છે. ત્યાં જો રેડી પણ થઈ ગયો હે ને, દૂધ પી લીધું. આજે વૃષભ તો ગયા છે જોબ પર, એટલે આપણી જ ડ્યુટી છે જક્ષુને સ્કૂલે મૂકવા જવાની. તો ચાલો સ્કૂલે મૂકી આવીએ. ચાલો તો જક્ષુભાઈને મૂકીને આવતા રહ્યા છીએ અને નાસ્તો પણ કરી લીધો છે. એના માટે ઉત્તપમ બનાવ્યા હતા, તો મેં પણ ઉત્તપમ જ ખાધા છે. અને હવે હું વિચારું છું કે આજે છે ને એકદમ ડીપ ક્લિનિંગ કરવું છે. આજે વૃષભ પણ નથી અને જક્ષુ પણ નથી, એટલે આપણને શાંતિથી 2-3 કલાક મળવાના છે. કેમ કે મને એવું લાગે છે કે આજે ડીપ ક્લિનિંગ કરવાનું છે ને, તો હું ફ્રી થઈશ ને ત્યાં તો જક્ષુને લેવા જવાનો ટાઈમ પણ થઈ જશે. ઘણા કામ એવા હોય છે કે જે આપણે પહેલાં ડેઇલી લાઈફમાં કરતા હોઈએ છીએ, અને છોકરા આવ્યા પછી આપણું ઘણું ખરું શેડ્યુલ ફરી જતું હોય છે. કેમ કે એકલા હાથે છોકરાને પણ સાચવવાના, ઘર પણ સાચવવાનું, રસોઈ કરવાની અને બીજા ઘણા કામ હોય છે. જેમાંથી ઘરનું કામ તો આપણે શાંતિથી બધું પતી જતું હોય છે, પરંતુ આપણો મોટા ભાગનો સમય છે ને બાળકો પાછળ જતો હોય છે. જેમ કે એને ખવડાવવું, નવડાવવું, સુવડાવવું, અને એ બધા કામ કરવા પાછળ આપણા ઘરના અમુક કામને આપણે સેક્રિફાઈસ કરી દેતા હોઈએ છીએ કે જે આપણે ડેઇલી ના કરીએ ને તો ચાલે, અને આપણે વીકલી કરવા લાગ્યા હોઈએ છીએ. તો એવી જ રીતે અમુક કામ જે છે એ આપણે વીકલી કરીએ છીએ, અને એ કામ કરવાનો આજે ટાઈમ આવી ગયો છે. જક્ષુ પણ નથી અને વૃષભ પણ નથી, એટલે આજે આપણે શાંતિથી બધા કામ પતી જશે. તો મેં કીધું કે ચાલો આજે ઘરને આપણે ડીપ ક્લીન કરી દઈએ. અને ઘર આખું એકદમ ડીપ ક્લીન કરેલું હોય ને તો કંઈક અલગ જ મજા આવે છે. આજે વેધરે પણ આપણને સાથ દીધો છે. જો મસ્ત તડકો છે આજે. ચાલો તો બધું જ કામ પતી ગયું છે અને હવે 10 મિનિટની વાર છે, પછી આપણે જક્ષુને લેવા જવાનું છે. તો ત્યાં સુધી થોડી વાર રેસ્ટ લઈ લઈએ અને પછી જક્ષુને લઈ આવીએ. આવી ગયા છીએ આપણે કિચનમાં, અને અત્યારે મેનુ બહુ જ મસ્ત છે અને ઘણા લોકોને ખાવાનું મન પણ થઈ જશે. તો ચાલો બતાવું. આજે આપણા બપોરના મેનુમાં છે ફાડા લાપસી. તો આપણે ઘીની અંદર છે ને ફાડા લાપસીને શેકી લઈએ પહેલાં.
ગોલ્ડન બ્રાઉન થાય ને એ પછી આપણે એની અંદર પાણી એડ કરવાના છીએ. અને અહીંયા બીજી બાજુ છે ને આના ઉપરથી તમને આઈડિયા નહીં આવ્યો હોય કે શું બનાવવાના છીએ, પરંતુ અત્યારે બનાવવાના છીએ નાયલોન ખમણ અને ફાડા લાપસી. તો નાયલોન ખમણને આપણે બધી વસ્તુ એડ કરીને થોડી વાર માટે રેસ્ટ આપ્યો છે. અહીંયા આપણે ખમણ ચડવા માટે જતા રહ્યા છે અને અહીંયા આપણી લાપસી પણ પાણી એડ કરી દીધું છે, એટલે હમણાં લાપસી છે ને પાણી એબ્ઝોર્બ કરી લઈને પછી આપણે ખાંડ એડ કરવાના છીએ. તો બંને વસ્તુ જોડે થઈ જશે. ચાલો આ બંને વસ્તુ બની રહી છે ને ત્યાં સુધીમાં આપણે જક્ષુનું હોમવર્ક કરાવી લઈએ. ક્યાં ખા રહા હે? બતાવું? વાવ, ખાવ. ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. નાયલોન ખમણ, ફાડા લાપસી, છાસ, જમો જમો રે પ્રભુ થાળ જમો. આજે આખો દિવસ તડકો હતો અને અત્યારે જો થોડીક જ વારમાં આખું ભીનું કરી દીધું ને એટલો વરસાદ આવ્યો છે. અહીંયા અમારી પ્રિપેરેશન જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે બનાવવાના છીએ મંચુરિયન. તો મંચુરિયન માટેનો આપણે લોટ પણ બાંધી લીધો છે અને ત્યાં સુધી બીજી બધી પ્રિપેરેશન પણ કરી નાખી છે. ખાલી કેપ્સિકમ કટ કરવાના બાકી રહ્યા છે. તો ચાલો પહેલાં છે ને મંચુરિયનની ગોળીઓ તળી લઈએ. ગરમા ગરમ આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા જક્ષુભાઈ માટે ખાલી મંચુરિયનની ગોળીઓ લીધી છે. ખાવા પણ મેળો જક્ષુ, નાનું નાનું પીસ ખાવાનું. ને આપણી છાશ ભરાઈ ગઈ છે, સલાડ આવી ગયું છે અને ગરમા ગરમ મંચુરિયન. આજ માટે બસ એટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.